અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માંગ વધુ એક વધારો થયો છે, જેમાં ગવર્નમેન્ટ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજમાં મૂકબધિર માટે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પ્રોસ્થેટિકલ અને ઓર્થોટિક્સ જેવા વિભાગો આવેલા છે. તમામ સુવિધોથી સજ્જ એવી અસારવા સિવિલમાં આવેલી ગવર્નમેન્ટ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજમાં મૂકબધિર દર્દીઓ માટે વધુ એક ટ્રીટમેન્ટ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ. સિવિલના નવરત્નો પૈકીની એક આ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કે જેની અંદર મૂકબધિર બાળકો અને સ્પીચને લગતી સમસ્યાઓ એનું નિદાન અને એની સારવાર આપણે કરતા હતા. પરંતુ જે ઓડિયોલોજિસ્ટની જરૂર પડે, આ જે ઓડિયોની સ્પીચ થેરાપી આપી શકે અથવા તો એમાં લગભગ 4.5 વર્ષનો કોર્સ આદરણીય અમિતભાઈના હસ્તે આપણા સોલાની અંદર 20 સીટો સાથેની કોલેજ શરૂ કરી હતી અને અહીંયા પણ 10 સીટો આપણને મંજૂરીમાં મળી છે અને વિદ્યાર્થીઓ પણ આવી ગયા છે. એટલે 20 ત્યાં, 10 અહીંયા અને 20 કદાચ કંઈક ખાનગી ઇન્સ્ટિટ્યુશનમાં ચાલતું હશે. એટલે દર વર્ષે આપણને 50 વિદ્યાર્થીઓ જે ઓડિયોલોજિસ્ટ મળી રહે એ પ્રકારની ખૂબ સરસ મજાની વ્યવસ્થા આપણે સિવિલ હોસ્પિટલમાં મળી છે. ઋષિભાઈ, કેટલા ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને કયા પ્રકારની સર્જરી થશે, દર્દીઓને મદદ થશે? આ લગભગ કેટલો ખર્ચ? 40 કરોડનો ખર્ચો એ થયો છે અને આખા સિવિલ કેમ્પસની અંદર આ ઓડિયોલોજીનો વિભાગ એ હકીકતમાં નાના બાળકથી લઈ અને મોટી ઉંમરવાળા શ્રવણ શક્તિ, સ્પીચની આ તમામ પ્રકારની અને ઘણી વખતે તો કેન્સરવાળા દર્દીઓને પણ આની જરૂર પડતી હોય છે. તો એક જેને કહેવાય કે એક આખો કોમ્પ્રિહેન્સિવ સ્પીચ માટેની આખી જે થેરાપી એ અહીંથી હવે ભવિષ્યમાં આપણને મળી શકશે અને સાથે એ થેરાપી આપી શકે એવા વિદ્યાર્થીઓ પણ આપણે અહીંયાથી તૈયાર કરી શકીશું. આવનારા દિવસમાં બીજા મેડિકલ કોલેજમાં પણ ખોલવામાં આવશે. સોરી, આવનારા દિવસમાં